हे परमात्मा प्रणत क्लेश नाशाय गोविंदाय नमो भगवते तस्मै कृष्णाय अद्भुत कर्मणे रूप नाम विभेदे जगत कीर्ति। आज षष्ठी છે એમાં બે પ્રકાર છે, રૂપ છે અને જ્ઞાન છે। રૂપ છે એ આપણે આ જે જગત છે એ પણ રૂપમાં જ આવે, કેમ કે ભગવાનમાંથી જ ઉત્પન્ન થયેલી શક્તિ છે એટલે એના કાર્ય તરીકે પણ ઈ છે ને કારણ તરીકે પણ ઈ છે। લોકમાં બહુ ઓછી વસ્તુઓ એવી હોય, બહુ ઓછી નહીં, આમ તો એકેય વસ્તુ એવી ના હોય કે જેમાં કાર્ય અને કારણ બે એક હોય। આપણે બ્રહ્મવાદમાં આપણે એવું માનીએ છીએ કે બ્રહ્મ છે એ નિમિત્ત ને ઉપાદાન કારણ બંને છે। નિમિત્ત કારણ એટલે શું કે જેના વડે જેનો ઉપયોગ કરીને આ જગતની રચના થઈ હોય એને નિમિત્ત કારણ કહેવાય। અને ઉપાદાન કારણ એટલે કે જેમાં એ ઓતપ્રોત હોય, જેમાં એ વ્યાપ્ત હોય। એને શાસ્ત્ર છે એ બે ઉદાહરણથી સમજાવે છે। એક એને આપણે ઘટ ને મૃતિકા ન્યાય કહીએ કે જેમ ઘડો છે, ઘડો તમે બનાવ્યો તો એ માટીથી બનાવ્યો તો માટી છે એનો ઉપાદાન કારણ પણ છે અને એનું નિમિત્ત કારણ છે એ કુંભાર છે કે જેને જેના ઉપયોગથી બન્યું એમ। એવી રીતના તંતુપટ ન્યાય છે। તંતુપટ ન્યાય એટલે શું કે જેમ દોરા હોય એનાથી કોઈ કાપડ બને તો કાપડ છે એનું ઉપાદાન કારણ છે અને એને બનાવવા વાળો જે વ્યક્તિ હોય એનું નિમિત્ત કારણ કહેવાય। તો એ બધા ઉદાહરણમાં આપણે એક વસ્તુ જોવામાં આવે કે બંને એક નથી હોતું, નિમિત્ત ને ઉપાદાન કારણ। એવી જ રીતના જે કાર્ય અને કારણ હોય એમાં આત્યંતિક ભેદ ના હોય। આત્યંતિક ભેદ નો મતલબ શું કે જેમ આપણે કહીએ કે દૂધ હોય, દૂધમાંથી દહીં થઈ ગયું, દહીં થઈ ગયું તો દહીંમાંથી પાછું દૂધ ના થાય, એને આત્યંતિક ભેદ કહેવાય કે હવે કાંઈ એમાં થાય નહીં, દૂધમાંથી દહીં થઈ ગયું, ફાટી ગયું। પરંતુ જો આપણે આ જગતને ભગવાનમાં વિકાર આવ્યો કે ભગવાનમાં આ ત્રણેય ગુણ જે છે સાત્વિક રાજસ તામસ એના વિકારથી આ જગત ઉત્પન્ન થયું તો ભગવાન તો શુદ્ધ છે, દોષ રહિત છે। એ ભગવાનમાં જયારે સાત્વિક રાજસ તામસ નો વિકાર આવ્યો અને એ વિકારથી આ જગતમાં પરિણમ્યા ભગવાન પોતે, તો પછી આ જગત દૂધ જેવું શુદ્ધ છે કે ભાઈ જગત છે દહીંની જેમ ભગવાનમાંથી પરિણમ્યું પણ વિકાર વાળું થઈ ગયું એટલે એમાં સાત્વિક રાજસ તામસ છે અને એના કારણે એ શુદ્ધ નથી દૂધ જેવું। આવી બે દ્રષ્ટિ ઉત્પન્ન થાય। આપણે એમ માનીએ છીએ કે આપણે અવિકૃત પરિણામમાં માનીએ છીએ કે જે પરિણામ છે એ પણ વિકૃત નથી। એનો મતલબ શું થાય કે જે જગત બની ગયું એ જગત પણ ભગવાન જેવું શુદ્ધ જ છે, એમાં કોઈ વિકાર નથી। એટલે આપણે બ્રહ્મવાદી કહેવાય કે શુદ્ધાદ્વૈત બ્રહ્મવાદ છે। આ જગત ભગવાનમાંથી બન્યું અને સાત્વિક રાજસ તામસ ગુણોના ઉપયોગથી ભગવાન આ જગતને બનાવ્યું, તો ભાઈ જગતમાં વિકાર આવ્યો કે ના આવ્યો? તો આપણે કહીએ ના આવ્યો। કેમ ના આવ્યો? અવિકૃત પરિણામમાં આપણે માનીએ છીએ। એટલે આપણે ત્યાં ઉદાહરણ આપીએ છીએ કે જેમ સોના હોય, સોનું, એ સોનામાંથી જેમ ઘણી બધી વસ્તુઓ બનાવવામાં આવે એનો ખાલી આકાર બદલે
પણ વાસ્તવમાં મૂળમાં તત્વ તો સોનું જ રહે, સુવર્ણ જ રહે. એવી જ રીતના આ જે જગત છે એ ભગવાનમાંથી એના સચ્ચિદાનંદ જે ગુણધર્મો છે એ ગુણધર્મોથી આ જગત બનાવવામાં આવ્યું. તો એ ગુણધર્મોથી બનેલું જગત છે એના સદગુણથી બનેલું. જે કઈ દેખાય છે આપણને, જે કઈ આપણને અનુભવાય છે, પૃથ્વી, જલ, તેજ, વાયુ, આકાશ, અગ્નિ આદિ તત્વોને આપણે જોઈએ છે 28 તત્વ. તો જે કઈ પણ આપણને અનુભવાય છે કે જે કઈ પણ આપણે જોઈએ છે એ બધું વાસ્તવમાં બ્રહ્મ છે, એનું સ્વરૂપ છે બ્રહ્મનું જ. તો બ્રહ્મનું જ સ્વરૂપ છે તો પછી વિકાર આવ્યો ક્યાં? આપણે કહીએ કે સાત્વિક રાજસ તામસ એમાં 3 ગુણ ભળ્યા એટલે સૃષ્ટિ ઉત્પન્ન થઈ. તો પછી 3 ગુણ આવ્યા તો વિકાર આવ્યો ક્યાં? ને ના આવ્યો તો અવિકૃત કેવી રીતના રહ્યું? એમાં એવું છે કે એ 3 ગુણનો ઉપયોગ છે એ ખાલી વસ્તુને આકાર દેવા પૂરતો જ છે. વાસ્તવમાં જે સત પદાર્થ છે એ મૂળમાં સત પદાર્થ જ રહે છે, એમાં કોઈ વિકાર આવતો નથી. અને એ કારણથી જ આપણી દ્રષ્ટિમાં સર્વમ ખલુ ઇદમ બ્રહ્મ એ દ્રષ્ટિ આપણે માનીએ છીએ કે આ જે કંઈ પણ દેખાય છે, અનુભવાય છે એ બધું બ્રહ્મરૂપ છે. હવે બ્રહ્મરૂપ છે એને આપણે આ જે દ્રષ્ટિ છે એને આપણે આધ્યાત્મિક અદ્વૈત કહીએ છીએ. આ દ્રષ્ટિ છે એ આપણી આધ્યાત્મિક અદ્વૈત છે. તો મૂળ જે તત્વ બ્રહ્મ તત્વ જે છે એ બધે વ્યાપ્ત છે, બધામાં બ્રહ્મ તત્વ છે. આદિભૌતિક અદ્વૈત શું? તો જે પદાર્થ છે, પૃથ્વી, જલ આદિ જે કઈ પદાર્થો છે એ બધો પદાર્થ પણ બ્રહ્મરૂપ છે. એટલે બધો પદાર્થ બ્રહ્મરૂપ હોવાના કારણે એનું જે ભૌતિક સ્વરૂપ છે એ બ્રહ્મરૂપ છે. નહીં તો કોઈને એમ થાય કે ભૌતિક સ્વરૂપ તો બ્રહ્મરૂપ નથી, આપણે એમ કહીએ તો ચાલે. કેમ કે ભૌતિક સ્વરૂપમાં આપણને કોઈ એવું કઈ બ્રહ્મ જેવું દેખાતું નથી. પદાર્થ ગમે જોઈએ, રસ્તો છે કે ભૂમિ છે કે કઈ પણ ઝાડ છે કે પશુ પક્ષી છે, એમાં કોઈ બ્રહ્મના ગુણધર્મો આપણને દેખાતા નથી. તો આપણને એમ થાય કે ભાઈ જે ધર્મો બ્રહ્મના હોવા જોઈએ એ તો આપણને આમાં કઈ દેખાતું નથી, તો આને આપણે બ્રહ્મ માનવું કેમ? તો એમાં એવું છે કે સચ્ચિદાનંદ જે આપણે કહીએ છીએ કે ભાગવતનું જે પ્રારંભિક સ્તુતિ છે, સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે. સચ્ચિદાનંદ રૂપાય નો મતલબ શું? કે સચ્ચિદ ને આનંદ જે છે 3 તત્વ, એ 3 તત્વથી બનેલા જે બ્રહ્મ છે એ આ સૃષ્ટિની ઉત્પત્તિ, સ્થિતિ ને લયના કારણરૂપ છે. હવે જો આ 3 ને 3 એવી 9 વસ્તુ છે આખી સિચ્યુએશન ને સમજવા માટે. કે આપણે કહીએ સચ્ચિદાનંદ, સચ છે, ચિત્ત છે ને આનંદ છે. પછી આપણે કહીએ કે સાત્વિક, રાજસ ને તામસ 3 ગુણ છે. તો જે સત પદાર્થ છે, ભગવાનનો જે સદગુણ છે એની સામે સાત્વિક ગુણ છે પ્રકૃતિનો. કેમ કે આખી જે લીલા છે એમાં એક પ્રકારનો વ્યવહાર વિનિમય છે. ભગવાનનું જે સચ્ચિદાનંદ છે એની સાથે પ્રકૃતિનો જે સાત્વિક, રાજસ, તામસ 3 ગુણ છે એનો એક પ્રકારનો વ્યવહાર. એ વ્યવહાર હોવાના કારણે આપણે એના કરેસ્પોન્ડિંગ ગુણ કે ભાઈ જે સદગુણ છે એ સદગુણની સામે શું આવે તો કે સત્વ ગુણ આવે. પછી રજોગુણ છે એ કેની સામે આવે તો ચિત્તની સામે આવે. ભગવાનનું જે ચૈતન્ય છે એની સામે રજોગુણ આવે. કેમ કે ચેતના છે એ જ રજોગુણ નો ધર્મ છે. રજોગુણમાં રહેલી રજોગુણતા, આપણે એમ કહીએ કે રજોગુણ છે તો માણસમાં કોઈમાં રજોગુણ છે હોય એમ આપણે કહીએ. એ ક્યારે કહીએ કે બહુ અતિશય એનામાં એક્ટિવિટી હોય, કોઈ વધારે પડતો એક્ટિવ હોય કે કઈ કામ કર્યા વગર રહી જ ના શકે, કઈ કર્યા વગર રહી ના શકે, ઉત્પાદ એની અંદર હોય તો આપણે એમ કહીએ રજોગુણ વધી ગયો. તો રજોગુણ એની અંદર વધી ગયો વ્યક્તિની અંદર, એનો મતલબ શું થયો કે જે ચિત્તગુણ છે એ વધારે અભિવ્યક્ત થવા માંડ્યો.
એટલે કહેવાનો મતલબ એ છે કે સાત્વિક, રાજસ ને તામસ જે પ્રકૃતિના ગુણો છે એમાં પોતાનામાં સ્વતંત્ર તાકાત નથી કે કોઈ વસ્તુનો સ્વભાવ બદલાવી શકે કે કોઈ વસ્તુનો સ્વભાવ ફેરવી શકે. એની પોતાની શક્તિ નથી. એ શક્તિ કેની છે? સચ્ચિદાનંદની છે. એ સચ્ચિદાનંદની શક્તિ હોવાના કારણે જ્યારે એ રજોગુણ ચિદંશ ના સાથે ઇન્ટરેક્ટ કરે, ચિદંશની સાથે સંવાદ કરે કે વ્યવહાર કરે, ત્યારે એ રજોગુણ પ્રગટ થાય. એમને પ્રગટ નથી થતું. એટલે કહેવાનો મતલબ એ છે કે સ્વતંત્ર રૂપેણ આ જે પ્રકૃતિના 3 ગુણો છે એ પોતાની મેળે કાંઈ પણ કરવાને સમર્થ નથી. સ્વતંત્ર રૂપેણ એ કાંઈ કરી શકે એમ નથી. જ્યારે એને કંઈક ભગવાનનો ચિદંશનો સહકાર મળે મૂળમાં કારણ રૂપે, ત્યારે એનો રજોગુણનો ગુણ પ્રગટ કરી શકે. એટલે ચિદની સામે રજોગુણ છે અને જે આનંદ છે એની સામે તમોગુણ છે. કેમ કે જ્યારે માણસ આનંદનો અનુભવ કરતો હોય ત્યારે એ આનંદના અનુભવમાં એને એક પ્રકારની વિસ્મૃતિ હોય, એને કઈ સ્મરણ ના હોય, એને પોતાના અહંકારનું, સમયનું, બધાનું ભાન ભૂલાઈ જાય. આપણે નંદ મહોત્સવનું વર્ણન આવે ભાગવતમાં, તો એ નંદ મહોત્સવના વર્ણનમાં એવું બધું વર્ણન આવે છે કે જે લોકો એ મહોત્સવમાં ભાગ લેતા હતા એને બધી વિસ્મૃતિ થઈ ગઈ, કાંઈ એને સ્મૃતિ ના રહી. એટલે એનાથી બતાવે છે કે એ તમોગુણ ને કરેસ્પોન્ડ કરે છે. અને પછી એની સામે આપણે મૂકી શકીએ કે જે કીધું વિશ્વ ઉત્પત્તિ આદિ હેતવ્ય, કે વિશ્વની ઉત્પત્તિ, સ્થિતિ ને લય એના હેતુરૂપ છે. તો ઉત્પત્તિનો હેતુ શું? ઉત્પત્તિ કેનાથી થાય? કોકને એમ થાય કે ભગવાનના રજોગુણથી થાય. ઉત્પત્તિ છે રજોગુણનું કાર્ય છે. બ્રહ્માજી છે એ રજોગુણના અધિષ્ઠાતા છે. બ્રહ્માજી દ્વારા ભગવાન સૃષ્ટિની ઉત્પત્તિ કરે છે, એટલે એ રજોગુણ પ્રધાન છે. બરાબર છે. પછી એટલે મૂળમાં ચિદંશ થી થાય. પછી સ્થિતિ છે તો એ કેનાથી થાય? તો આપણું વિષ્ણુ પાલક છે એનાથી સ્થિતિ થાય. અને એનો મૂળ ગુણ કયો? તો સાત્વિક ગુણ, સત્વ ગુણ છે. સત્વ ગુણ થી આ પાલનનું આખી પ્રક્રિયા થાય, સ્થિતિ થાય. જેની સ્થિતિ કહેવાય. જે 10 લીલા હોય એમાં કે સર્ગ વિસર્ગ ઉત્પત્તિમાં આવે, સ્થાન પોષણ એ સ્થિતિમાં આવે, એવી રીતે. એટલે કહેવાનો મતલબ એ છે કે જે સ્થિતિ છે એ સત્વગુણથી થાય. ભગવાનનો જે સત્વગુણ છે એના દ્વારા એની સ્થિતિ થાય. કારણરૂપ સત્વગુણ, જીવનો સત્વગુણ નહીં. જીવમાં જે આપણને સત્વગુણ દેખાય છે એ નહીં, પણ કારણ રૂપે જે સત્વગુણ છે જેને આપણે સદગુણ કહીએ, સચ્ચિદાનંદમાંથી, એ સત્વગુણના કારણે આ બધું થાય. અને પછી કે લય, વિશ્વોત્પત્તિ આદિ હેત, આદિમાં પછી લય આવી ગયું કે જે સૃષ્ટિનો લય થાય. તો લય છે એ તમોગુણનું કાર્ય છે. લય છે એ નાશમાં છે, તો એ તમોગુણથી થાય. અને એના અધિષ્ઠાતા મહાદેવજી છે, તો એમાં પણ કારણ રૂપે જે તમોગુણ છે એનું એ કાર્ય છે. એટલે કહેવાનો મતલબ એ છે કે પ્રકૃતિના જે ગુણો છે એ સહજ રૂપે પોતે શક્તિશાળી નથી, પરંતુ કારણ રૂપે જ્યારે એમાં ભગવાનના ગુણો બિરાજમાન હોય ત્યારે એ કાર્ય પોતાનું કરી શકે. એટલે ભગવાને આખી સૃષ્ટિ ઉત્પન્ન કરી દીધી. એ સૃષ્ટિ ઉત્પન્ન કર્યા પછી એ સૃષ્ટિમાં આપણને ક્યાંક સત્વગુણ, રજોગુણ કે તમોગુણનું કાર્ય કઈ ને કઈ થતું દેખાય. એટલે તરત આપણને એમ થાય કે આ માયા કાર્ય કરે છે. ત્રિગુણાત્મિકા માયા છે. આ 3 ગુણનું કાર્ય છે એટલે માયા આખું આ કાર્ય કરે છે. પણ હકીકતમાં એવું છે કે એમાં પણ કારણ રૂપે તો ભગવાન જ છે. લાગે છે એવું,
કે માયા દ્વારા કાર્ય થાય છે. મૂળમાં કારણ રૂપે રૂપાંતર છે, કેમ કે જે શક્તિ છે તેનું સામર્થ્ય છે ત્રણેય ગુણોનું, ઈ પાવર કે ઈ સામર્થ્ય કે ઈ શક્તિ, એનો સ્વભાવ, ઈ સ્વભાવ તો પાછો ભગવાન માંથી જ આવે છે. જેમ વસ્તુ છે જેટલી આપણે પૃથ્વી જલ તેજ વાયુ ને આકાશ કહીએ, પંચ તત્વો આપણે જેને કહીએ, તો પૃથ્વી જલ તેજ વાયુ આકાશ છે એ પંચ તત્વ છે. એની સામે પંચ તન્માત્રા છે. એ પંચ તન્માત્રા કઈ? આપણે જેને કહીએ કે શબ્દ સ્પર્શ રૂપ રસ ને ગંધ. હવે શબ્દ સ્પર્શ રૂપ રસ ને ગંધ છે એ કોઈ ને કોઈ પંચ તત્વોમાંથી કોઈ ને કોઈ એક તત્વ હારે એ કનેક્ટેડ છે. તો એનાથી આપણને શું સમજવા મળે કે ઈ તન્માત્રા જે છે અને એ તન્માત્રા ઉપર આધારિત તન્માત્રા નો ઉપયોગ કરીને જે આ સૃષ્ટિનો અનુભવ કરવા વાળી આપણી ઇન્દ્રિયો છે, એ બધી ઇન્દ્રિયો કેનો અનુભવ કરે છે? શબ્દ સ્પર્શ રૂપ રસ ને ગંધ. આપણી ઇન્દ્રિયો જે બધી છે એ આ જગતમાં અનુભવ કેનો કરે છે? શબ્દ સ્પર્શ રૂપ રસ ને ગંધ. આ પાંચ વસ્તુનો અનુભવ કરે છે. હવે પાંચ વસ્તુનો અનુભવ કરવા માટે એને કઈ પાંચ વસ્તુની જરૂર પડે? તો પૃથ્વી જલ તેજ વાયુ આકાશ. હે પૃથ્વી જલ તેજ વાયુ આકાશ છે તો એ તન્માત્રા એનો અનુભવ કરે છે, અને તો આપણી ઇન્દ્રિયો એનો અનુભવ કરે છે. એટલે કારણમાં છેલ્લે બધામાં ભગવાન આવે. એટલે જે આપણે 28 તત્વો કહીએ તો 28 તત્વોમાં આપણે એક ભગવાનને પણ ગણીએ. કેમ કે જે નૈયાયિક કે માધ્યમિક કે એ લોકો હોય, તર્કવાદી લોકો હોય કે જે કેવલ ને કેવલ તર્કમાં જ માનતા હોય, બીજી કોઈ વસ્તુમાં ના માનતા હોય, એ કોઈ 24 તત્વ કે કોઈ 25 તત્વ કે કોઈ બ્રહ્મને ના ગણે, ભગવાનને ના ગણે, અને એમ કે આ જે સૃષ્ટિ છે એ આ બધા તત્વોથી બનેલી છે અને તત્વોના જ આંતરિક કોઈ ને કોઈ વ્યવહારથી આખું આ સૃષ્ટિનું જે ચક્ર છે એ ચાલે છે. તો પછી એમાં એક વસ્તુ આપણને સમજી નથી શકાતી. એ સમજી નથી શકાતી એ છે કે જે તત્વનું સામર્થ્ય છે, તત્વનો જે સ્વભાવ છે વસ્તુનો, જેમાં આપણે ત્રણ વસ્તુ હોય, કાલ, કર્મ ને સ્વભાવ. અને સ્વભાવ છે એ દરેક પદાર્થનો સ્વભાવ હોય. કોઈ પણ પદાર્થ હોય એનો કઈ ને કઈ સ્વભાવ હોય. જલ છે એનો સ્વભાવ છે ભીનું કરવાનો, અગ્નિનો સ્વભાવ છે બાળવાનો. એવી રીતના દરેક વસ્તુનો કઈ ને કઈ સ્વભાવ હોય. તો એ જે સ્વભાવ છે ક્યાંથી આવ્યો? એનું કોઈ જવાબ નથી. કહેવાનો મતલબ એ છે કે જયારે આપણે ન્યાયવાદી કે તર્કવાદી દ્રષ્ટિથી આપણે બધી વસ્તુને મૂલવી દઈએ કે સમજી લઈએ, ત્યારે આપણે એ પ્રશ્નનો જવાબ નથી મેળવી શકતા કે આ વસ્તુનો આ સ્વભાવ છે. એમ તમે કહો છો કે આ જેમ વિજ્ઞાન, અત્યારે આધુનિક વિજ્ઞાન છે, એ આધુનિક વિજ્ઞાન એમ કે છે કે હાઇડ્રોજન છે, ઓક્સિજન છે, આ બધી વસ્તુનો સ્વભાવ, આ એલિમેન્ટ છે ને આ એના કેરેક્ટરિસ્ટિક્સ કે ઇંગ્લિશમાં એના લક્ષણો છે કે આ હાઇડ્રોજન છે એ આમ કરે, ઓક્સિજન છે એ આમ કરે, કે આ પદાર્થ છે એ આમ કરે. એનો સ્વભાવ, આપણે એનો સ્વભાવ કહીએ, એ લોકો એને લક્ષણો કહે. હવે કોઈક વૈજ્ઞાનિક ને કે કોઈક તર્કવાદી ને આપણે પૂછીએ કે સ્વભાવ આવ્યો ક્યાંથી? આપણે જે કહીએ છીએ કે આ વસ્તુનો આવો સ્વભાવ છે, આ વસ્તુનું આવું લક્ષણ છે, તો એ વસ્તુનું લક્ષણ કે એ વસ્તુનો સ્વભાવ આવ્યો ક્યાંથી? તો એમાં એને એમ જવાબ દેવો પડે કે એનો મૂળગત સ્વભાવ છે, એમાં છે. એ સ્વભાવ ક્યાંથી આવ્યો એ પ્રશ્ન નકામો છે. તર્કની દ્રષ્ટિએ પ્રશ્ન જ નકામો છે, કેમ કે એનો મૂળગત સ્વભાવ છે, એ ક્યાંયથી આવ્યો નથી, એ એનો પોતાનો જ છે. એટલે એનો વાસ્તવિક ઉત્તર ના કહેવાય. એને સમજવા માટે આપણે એવું જ વિચારવું પડે કે કંઈક મૂળ તત્વ એવું છે, કંઈક મૂળ તત્વ એવું છે કે જે બધી વસ્તુમાં એનો સ્વભાવ ઉત્પન્ન કરે છે, બધી વસ્તુમાં એનો સ્વભાવને પ્રવેશ કરાવે છે. અને એ મૂળ તત્વ છે એ બીજું કઈ નથી, ભગવાન પોતે છે.
કેમ કે મૂળ તત્વ ભગવાન પોતે છે, એના કારણે જ આપણે એને વ્યાપક કહીએ છીએ કે વ્યાપક છે, બધે વિદ્યમાન છે. સર્વેશ્વર સર્વાત્મા આપણે એમ કહીએ કે સર્વત્ર અખિલાર્થકૃત. સર્વત્ર અખિલાર્થકૃત કેમ થાય? સર્વત્ર અખિલાર્થકૃત એટલે શું? કે સર્વત્ર એવ અખિલ અર્થકૃત, એટલે બધી જગ્યાએ બધી પ્રકારના અર્થ, બધી પ્રકારના હેતુઓ ને સિદ્ધ કરનાર એવા ભગવાનની વ્યાખ્યામાં આપણે એ વાત કહીએ તો બધી જગ્યાએ બધી પ્રકારના હેતુને સિદ્ધ કરનાર જો ભગવાન હોય તો એ બધી જગ્યાએ હોવા જોઈએ ને, પાછા બધે પ્રેઝન્ટ પણ હોવા જોઈએ ને. જો એ બધે વ્યાપક ના હોય કે બધે બિરાજમાન ના હોય બધી જગ્યાઓમાં, બધા પદાર્થમાં, તો પછી બધી જગ્યાએ બધા અર્થને પૂર્ણ કેવી રીતના કરે? વિદ્યમાન હોય તો પૂર્ણ કરી શકે, નહીં તો પૂર્ણ ના કરી શકે. એટલે એ ન્યાયથી જયારે આપણે વ્યાપક કહીએ છીએ ત્યારે બધે વિદ્યમાન છે. બધે વિદ્યમાન છે તો એ કઈ રીતના વિદ્યમાન છે? દર્શન કેમ નથી થતા? તો એ વિદ્યમાન કારણ રૂપે છે. બધી વસ્તુમાં કારણ રૂપેથી વિદ્યમાન છે. જેમ આપણે એમ કહીએ કે આ શરીર છે, શરીરની અંદર ઇન્દ્રિયો છે, ઇન્દ્રિયોની અંદર અંતઃકરણ છે, અંતઃકરણની અંદર આપણું મન છે, એમાં અંદર આપણા પ્રાણ છે, પ્રાણની અંદર આપણી આત્મા છે, આત્માની અંદર અંતર્યામી છે. એવી રીતના આખા જગતમાં કહે કે સત છે, સત પદાર્થ છે. સત પદાર્થની અંદર શું છે? તો ચિત્ત પદાર્થ છે. ચિત્તની અંદર શું છે? તો આનંદ છે. એ આનંદ શું છે? ઈજ બ્રહ્મ, ઈજ ભગવાન, ઈજ અંતર્યામી, ઈજ પરબ્રહ્મ, ઈજ લીલા વિશિષ્ટ છે. જે અલગ અલગ નામ, જેટલા નામ આપણે હરિતારા નામ છે 1000, ક્યાં નામે લખી કંકોત્રી, એના 1000 નામ, જે અલગ અલગ નામ છે એને આપણે વ્યાખ્યાન્વિત કરવાનો પ્રયાસ કરીએ. હકીકતમાં એની કોઈ વ્યાખ્યા થઈ ના શકે, એની કોઈ વ્યાખ્યા કરી ના શકે, પરંતુ એને નિષેધની રીતના એનું કઈ ને કઈ વિવેચન કરવામાં આવે. એટલે કારણ રૂપે એ બધે વિદ્યમાન હોવાના કારણે એનું જે સામર્થ્ય છે એ કોઈ વસ્તુથી બાધિત થતું નથી, કે કોઈ વસ્તુથી રોકાતું નથી, અને કોઈ સ્થાન એવું નથી કે જ્યાં એ પ્રગટ ના થઈ શકે. કોઈ સ્થાન એવું નથી કે જે એના પહોંચની બહાર હોય, કે ઈ ત્યાં એનો સ્પર્શ ના હોય. એવું હોવાના કારણે જે આપણા ગ્રંથોમાં લખેલી જે વાતો છે એને આપણે સિદ્ધ કરી શકીએ. ભાઈ પ્રભુ સર્વ સમર્થ હોય તો નિશ્ચિત બતામ સર્વ સમર્થ છે તો એ કેમ છે? સર્વત્ર અખિલાર્થકૃત છે તો એ કેમ છે? વ્યાપક આપણે કહીએ તો એ કેમ છે? એમ જે કંઈ પણ આપણે કહીએ છીએ, મૂર્તિ માટે મૂર્તિ પૂજા એક વાદ છે. આપણે મૂર્તિ પૂજક માં આવીએ. જે બીજા ધર્મો છે એ મૂર્તિ પૂજાના વિરોધી છે. અન્ય જે વાદ છે કે ઇસ્લામ છે કે ક્રિશ્ચનો છે એ બધા મૂર્તિ પૂજા નથી માનતા. આપણે મૂર્તિ પૂજાને માનીએ છીએ. હવે આપણે મૂર્તિ પૂજાને માનીએ છીએ તો મૂર્તિ પૂજાને આપણે કઈ રીતના માનીએ છીએ? એમાં એવું છે કે મૂર્તિ પૂજાને માનવા માટેની પ્રાથમિક શરત એ છે કે આપણે એમ પહેલા તો માનીએ કે એ બધે છે. નકર આપણે મૂર્તિ પૂજામાં માની ના શકીએ. પેલા આપણે એ માનવું પડે કે બધે વિદ્યમાન છે. બધે વિદ્યમાન છે તો મૂર્તિમાં વિદ્યમાન હોઈ શકે. જે બધે વિદ્યમાન નથી એ વાતને આપણે માનતા નથી કે બધે વિદ્યમાન છે કે નહીં. એમાં આપણને સંદેહ છે બ્રહ્મવાદમાં. હવે આપણને ખબર નથી કે બધે વિદ્યમાન છે કે નહીં, તો પછી મૂર્તિમાં કેમ વિદ્યમાન હોય? તો પછી ક્યાંય બીજે વિદ્યમાન કેમ હોય? એમ જેમ શ્રી ગોકુલનાથજીને કોકે વિનંતી કરી આપને સંપર્ક કરતા કરતા કે જે આપ તો પુરુષોત્તમ છો. શ્રી ગોકુલનાથજી આજ્ઞા કરી કે અમે પુરુષોત્તમ નથી, તમારો ભાવ પુરુષોત્તમ છે. બહુ સુંદર આજ્ઞા કરી આપણે કે જે પદાર્થ છે કોઈ દુકાનમાં રહેલું સ્વરૂપ છે એ પુરુષોત્તમ નથી, પણ જે મહાપ્રભુ એ પધારતા હતા અને પાછળ પાછળ બધા સ્વરૂપ હાલવા માંડ્યા. કેમ કે એ પુષ્ટ થઈ ગયા, બધા પુષ્ટાવાઈ ગયા અને બધા એની ભેગા ભેગા આપની સાથે સાથે ચાલવા માંડ્યા. તો એ બધા પુષ્ટિ થઈ ગયા.
તો એમાં ભગવાનનો પ્રવેશ થઈ ગયો. એટલે કહેવાનો મતલબ એ છે કે એનો આવિર્ભાવ પદાર્થમાં, કોઈ પણ પદાર્થમાં થઈ શકે જો એની પ્રાથમિક શરત એ છે કે આપણે પેલા એ માનવું પડે કે કોઈ પણ પદાર્થમાં આવી શકે, કોઈ સ્વરૂપમાં આવી શકે. એટલે કીધું કે સાકાર બ્રહ્મવાદે છે. આચાર્યનું નામ કીધું કે સાકાર બ્રહ્મવાદમાં આપનો મત છે, કે સાકાર બ્રહ્મવાદમાં બિલીવ આપણે કરીએ છીએ. એ સાકારત્વ છે આપણા માર્ગનું કે આપણા ધર્મનું. એ સાકારત્વ ક્યાંથી આવ્યું? સાકારત્વ આવ્યું આનંદમાંથી. કેમ કે કોઈ પણ માણસને તમે પૂછો કે જ્યારે તમે આનંદનો અનુભવ કર્યો કે તમે લૌકિક સુખ નહીં પણ લૌકિક સુખથી પરે એનાથી ઉપર કોઈ વિશિષ્ટ આનંદનો અનુભવ કોઈ વ્યક્તિ કરે, જેમ કે ભજનાનંદ છે, કે કોઈ કીર્તન ગાય, કે કોઈ લીલાનો અનુભવ કરે, કે કોઈ લીલાનો અવગાહન કરે, કોઈ સ્વરૂપનો અનુભવ કરે, તો એ અનુભવ કરતી વખતે એને કંઈક હૃદયમાં આનંદનો અનુભવ થાય. વધતા ઓછા પ્રમાણમાં થાય, કે કેવો અધિકારી છે એના પ્રમાણે થાય, બધાને સરખો ના થાય. કોકને એમ થાય કે વાર્તામાં તો એમ લખ્યું કે ઓલા ભાઈ નશામાં આવી ગયા ને કોક પગ એના ડોલવા માંડ્યા, જાણે કોઈ નશામાં હોય એમ, અને એને માંડ પકડીને 2-4 જણા લઈને આવ્યા, એવું બધું વાર્તામાં આપણે વર્ણન વાંચતા હોય. અને પછી આપણે કીર્તન ગાવા બેસીએ, પછી આપણે તો કઈ એવું કઈ જોયું નહીં કે કઈ કોઈ પકડીને લઈ જાય, કે કોઈ ડૂબી ગયો હોય કે તલ્લીન થઈ ગયો હોય, એવો કઈ અનુભવ આપણને થયો નહીં. એટલે આમાં એવું કીડીને કણ ને હાથીને મણ, એની આપણા અધિકાર પ્રમાણે, આપણી યોગ્યતા પ્રમાણે આપણને આનંદનો અનુભવ થાય. બધાને સરખો ના થાય. 84-252 ને થયો, કે તાદ્રશી ભગવદીઓને થયો, કે તદીઓને થયો, એવો ને એવો અનુભવ આપણને થશે એ જરૂરી નથી, પણ કંઈક ને કંઈક થશે અનુભવ એમ. અને જે યત્કિંચિત અનુભવ થાય છે, હવે એ અનુભવ કોઈ વ્યક્તિને થયો, માની લ્યો કે કોઈ વ્યક્તિને આનંદનો અનુભવ થયો, એને તમે પૂછો કે ભાઈ તમે શું ફીલ થયું? એમ આનંદનો જે અનુભવ થયો એની વ્યાખ્યા કરો, ભાઈ તમને શું ફીલ થયું? પેલા તો એમ કે એનું કઈ વર્ણન થઈ ના શકે, એને કોઈ શબ્દોમાં કોઈ વ્યક્ત ના કરી શકે. હવે શબ્દોમાં એને કોઈ વ્યક્ત ના કરી શકે તો પછી એને કેમ વ્યક્ત કરે? તો પછી એમ કે છે કે કઈક હૃદયમાં કઈક વિનાશ જેવો અનુભવ થયો, એને પરોક્ષ એનો દિશા નિર્દેશ છે. જાણે હૃદયમાં કઈક રસનો અનુભવ થયો હોય, હૃદયમાં કઈક વિનાશ લાગી હોય, એવું મને લાગ્યું એમ. એવું કઈ ભગવદીઓના ચરિત્રોમાં કે કોઈ ગ્રંથોમાં કે આપણને જોવામાં આવતું હોય, કે કોઈને ભગવાનના આનંદનો અનુભવ થયો. ખાલી ભગવદીઓના ચરિત્રોમાં જ નહીં, પણ જ્યાં ક્યાંય પણ આ જે ભજનાનંદ છે કે ભગવાનનો આનંદ છે એના અનુભવનું વર્ણન આવતું હોય, એ અનુભવનું વર્ણનમાં એવું આવે કે એને હૃદયમાં કંઈક વિશિષ્ટ આનંદનો અનુભવ થયો. તો હવે જે આનંદનો એને અનુભવ થયો એ કેવો હતો આનંદ? એનું સ્વરૂપ શું? એનો આકાર શું? તો પ્રશ્ન ઉત્પન્ન થાય કે કોઈના હૃદયમાં આનંદનો અનુભવ થયો, તો એ આનંદનો આકાર કેવો? એ આનંદનો આકાર એ માણસના હૃદય જેવો. એ માણસનું હૃદય જેવું હતું એવો આકાર એ આનંદે ગ્રહણ કર્યો. જેમ પાત્ર જેવું હોય, એ પાત્રમાં તમે પદાર્થ કોઈ પણ દૂધ કે જલ કે કઈ પદાર્થ તમે નાખો અને એના જેવો આકાર ગ્રહણ કરી લે, એવી રીતના એ જે આનંદ છે એ આનંદ જયારે કોઈ હૃદયમાં પ્રવેશ કરે ત્યારે હૃદયનો જેવો આકાર હોય એ આકાર નહીં ગ્રહણ કરી લે. એવું હોવાના કારણે જ આપણે પુષ્ટિમાર્ગમાં એમ કહેવામાં આવે છે કે ભાઈ તમે ભળતા કોઈ પણ વક્તા હોય કે જે ભગવાનનું ગુણગાન કરતા હોય એનું આપણે ના સાંભળવું.
એવું શું કાને કહેવામાં આવે છે? તો પુષ્ટિ માર્ગમાં આપણે છે તો આપણે કોઈ બીજા કથા વક્તા કે બીજા કોઈ બોલતા હોય કે જે ભલે કૃષ્ણનું જ વર્ણન કરતા હોય પણ એનું આપણે ના સાંભળવું, એવું આપણે ક્યાં ક્યાં કહેવામાં આવે છે. એનું કારણ એ છે કે એના હૃદયનો આકાર અલગ છે. એના હૃદયનો આકાર છે એ જુદી જાતનો છે. એ આપણી હારે મેચ થાય એમ નથી, આપણી હારે એનો મેળ પડે એમ નથી, એટલે પછી બગડી જાય આખું એમ. એટલે એના કારણે આપણે ત્યાં એ અન્ય સંબંધને નિવૃત્ત કરવાનું કહેવામાં આવ્યું છે કે કોઈ અન્ય સંપ્રદાય નું ભલે કૃષ્ણનું જ કહેતા હોય, જેમ કે સ્વાધ્યાય છે કે સ્વામિનારાયણ છે કે બીજા પણ કૃષ્ણ ભક્તિના કેટલા બધા ધર્મો છે. એ બધા ધર્મોમાં કૃષ્ણની જ ભક્તિ છે અને અમુક ધર્મોમાં તો લીલા પણ છે. એમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે અમે લીલામાં માનીએ છીએ. તો એ પણ અષ્ટસખા અષ્ટસખી ગર્ગ સંહિતામાં જે આખો લીલાનો આપણું માળખું બતાવવામાં આવ્યું છે, એ આખા માળખાને પણ એ લોકો માને છે. તો પછી એનું સંભળાય કે ના સંભળાય? તો આપણે અહીંયા કહેવામાં આવે છે કે એનું ના સંભળાય. એનું ના સંભળાય એનું મેઇન કારણ એ જ છે કે આપણે આચાર્યચરણ જે ભગવાનને માને છે, જે કૃષ્ણને અનુભવ કરે છે, એ સ્વરૂપને આપણે ભજીએ છીએ, એનું આપણે ભજન કરીએ છીએ. એટલે કોઈ એના સિવાય કોઈ બીજાએ વર્ણન કરેલું જે ભગવાનનું સ્વરૂપ હોય એ એના જેવું ના હોય, એનાથી કંઈક અલગ હોય. એના કારણે આપણે નથી માનતા. અને એમાં કલ્પભેદ પણ છે. કલ્પભેદ થાય એટલે લીલા બદલી જાય. એટલે જેમ કલ્પ છે, આ સારસ્વત કલ્પના ભગવાનને આપણે માનીએ છીએ. અને બીજા જે સંપ્રદાય છે એ બીજા સંપ્રદાય છે એ કોઈ બ્રહ્મ કલ્પ, કોઈ પદ્મ કલ્પ, કોઈ અલગ અલગ કલ્પના, અથવા કોઈક એવા સંપ્રદાય છે કે જે બધા કલ્પના ભગવાનને માને છે. કેમ કે દરેક કલ્પમાં ભગવાનનું પ્રાગટ્ય થાય છે. કોઈ પણ કલ્પ હોય, ભગવાનનું પ્રાગટ્ય તો બધામાં થાય છે. દરેક કલ્પમાં ભગવાનનું પ્રાગટ્ય થાય છે, પણ દરેક કલ્પમાં પરબ્રહ્મનું પ્રાગટ્ય થતું નથી. એટલે કેવલ સરસ્વત કલ્પમાં જે કૃષ્ણ પ્રાગટ્ય થયું એને જ આપણે પરબ્રહ્મ માનીએ છીએ. બીજા કલ્પમાં પ્રગટ થયેલા જે કૃષ્ણ છે એ પરબ્રહ્મ નથી. એટલે એ કારણથી અન્ય કલ્પની નું વર્ણન અથવા અન્ય કલ્પની જે લીલા છે એ આપણે ત્યાં ગ્રાહ્ય નથી. એવું હોવાના કારણે કેવલ આચાર્યચરણ દ્વારા પ્રકટિત જે માર્ગનું સ્વરૂપ છે, જે ભગવાનનું સ્વરૂપ છે, એ આપણને ગ્રાહ્ય છે. તો એ સ્વરૂપ કેવું? તો આપણે કીધું કે સર્વત્ર ત્રિવિધ ભેદ વિવર્જિતાત્મા. આપની અંદર એટલે ભગવાનની અંદર કોઈ પણ પ્રકારનો ત્રિવિધ ભેદ નથી. ત્રિવિધ ભેદ એટલે શું? તો સાત્વિક, રાજસ, તામસ. ભગવાન છે એમાં કઈ સાત્વિક, રાજસ, તામસ નથી. એમ કે ભગવાન સાત્વિક થઈ ગયા, કે ભગવાન રાજસ થઈ ગયા, કે ભગવાન તામસ થઈ ગયા, એવું નથી. આપણે લીલા સાત્વિક, રાજસ, તામસ છે, ભક્ત સાત્વિક, રાજસ, તામસ છે, અને એના હારે જયારે ભગવાન લીલા કરે છે ત્યારે ભગવાનના સ્વરૂપને આપણે એ સમય પૂરતું સાત્વિક, રાજસ, તામસ માનવું હોય તો માની શકીએ, પણ ભગવાન સાત્વિક, રાજસ, તામસ થતા નથી. એ અલૌકિક છે. એટલે એ કારણથી એમાં ત્રિવિધ ભેદ નથી. અને બીજું એમનું સ્વરૂપ લક્ષણ એ બતાવ્યું કે આનંદ માત્ર કરપાદ મુખો ધરાવે, તો કેવલ આનંદાત્મક છે. તો આનંદાત્મક છે તો આકાર છે એનો. જયારે આપણે એને કહીએ કે આનંદાત્મક છે તો ઓટોમેટિકલી સાકાર છે. સમજમાં આવ્યું? એનું કારણ છે કે જયારે આપણે એમ કહીએ કે શાંત બ્રહ્મ છે, કઈ પરમ શાંતિ છે બ્રહ્મમાં, એમાં કોઈ દુઃખ નથી, સર્વત્ર એમાં દુઃખ રહિતતા છે, એમાં કોઈ પણ પ્રકારનું દુઃખ થતું નથી. તો મોક્ષનું વર્ણન આવે ને એવું બધું લખેલું હોય કે પરમ શાંતિની પ્રાપ્તિ થાય, પરમ નિર્વાણની પ્રાપ્તિ થાય, દુઃખની નિવૃત્તિની પ્રાપ્તિ થાય. ત્યાં ક્યાંય એમ ના આવે કે પરમ આનંદની પ્રાપ્તિ થાય. એટલે એનાથી આપણને સમજમાં આવે છે કે એ જે ગતિ છે એ આત્યંતિક દુઃખની નિવૃત્તિ માટે છે, પણ પરમાનંદની પ્રાપ્તિ એનાથી થતી નથી.
તો જયારે આપણે એમ કહીએ કે ભગવાનનું સ્વરૂપ છે એ આનંદાત્મક છે, એનો મતલબ એમ છે કે સાકાર છે, એ આપણે માનવું જ પડે, નહીં તો આનંદાત્મક નથી. બેમાંથી એક આપણે વાતને ગ્રહણ કરવી પડે. કાં તો આપણે એમ માનવું પડે કે આનંદાત્મક નથી, અને કાં તો આપણે એમ માનવું પડે કે સાકાર નથી. બે તમે ડિનાય ના કરી શકો એમ. એટલે એ કારણથી આપણે જયારે બ્રહ્મના સ્વરૂપને આનંદાત્મક કહીએ છીએ કે ભગવાન જે આનંદાત્મક છે, ત્યારે આપણે એને ઓટોમેટિક સાકાર માનીએ છીએ. કેમ કે આનંદ છે એ કઈક એવો પદાર્થ છે કે જેનો માણસ હૃદયમાં અનુભવ કરી શકે. આનંદ છે એ એવી વસ્તુ છે કે જેનો અનુભવ હૃદયમાં માણસ કરીને એને ફીલ કરી શકે, એને અનુભવ કરી શકે, એને સ્પર્શ કરી શકે. મુખ્ય વસ્તુ એ છે. લોકો કેમ કે શાંતિનો સ્પર્શ કર્યો, શાંતિનો સ્પર્શ ના થાય. આપણે એમ કહી શકીએ કે શાંતિનો આપણે સ્પર્શ કર્યો, કેમ કે શાંતિને તમે સ્પર્શ ના કરી શકો. શાંતિ છે એ અવાજનો અભાવ છે, શાંતિ કોઈ વસ્તુ જ નથી, શાંતિ કોઈ પદાર્થ જ નથી. એમ આપણે એમ કઈ બહુ શાંતિ છે, એનો મતલબ શું? એનો મતલબ એ કઈ અવાજ નથી. અવાજ પદાર્થ છે, શાંતિ કોઈ પદાર્થ જ નથી. એટલે જયારે આપણે એમ કહીએ કે કોઈને પરમ શાંતિની પ્રાપ્તિ થાય, કે નિર્વાણની પ્રાપ્તિ થાય, કે પરમ ગતિ થઈ, કે એને મોક્ષ મળી ગયો, ત્યારે એને કોઈ પદાર્થ મળતો નથી. બધો પદાર્થ વયો જાય. હા, બધો પદાર્થ વયો જાય છે, એનું નામ મોક્ષ છે. તો બધો હવે પદાર્થ કઈ રહ્યો જ નહીં, કઈ અવાજ કઈ રહ્યો નહીં, કઈ દુઃખ કઈ રહ્યું નહીં, કોઈ વસ્તુ કઈ રહી નહીં. ઈ મોક્ષ છે, ઈ શાંતિ છે. એટલે કહેવાનું તાત્પર્ય એ છે કે જે પદાર્થ છે એ આનંદને આપણે પદાર્થ કહી શકીએ, શાંતિને આપણે પદાર્થ ના કહી શકીએ. આનંદ છે એ કઈક પદાર્થ છે, કેમ કે રસાત્મક છે. રસાત્મક છે એટલે જેમ કોઈ રસાત્મક વસ્તુ હોય તો એને આપણે કોઈ પાત્રમાં ભરી શકીએ. જેમ જલ છે, કે દૂધ છે, કે ઘી છે, કે તેલ છે, એવી રસાત્મક વસ્તુ હોય એને આપણે કોઈ પાત્રમાં ભરી શકીએ. પણ આપણે શાંતિને કોઈ પાત્રમાં ના ભરી શકીએ. શાંતિ તો બધી છે જ, જ્યાં અવાજ નથી ત્યાં શાંતિ છે. એને કોઈ પાત્રમાં તમે ના ભરી શકો. એટલે જયારે તમે ભગવાનને આનંદાત્મક માનીએ છીએ આપણે કે ભગવાન આનંદાત્મક છે, એની સાથે સાથે આપણે એ માનવું પડે કે ભગવાન સાકાર છે. અને જયારે આપણે એમ માનીએ છીએ કે ભગવાન સાકાર છે, ત્યારે આપણે એ માનવું પડે કે ભગવાન બધે વિદ્યમાન છે, વ્યાપક છે. કેમ કે આપણે બ્રહ્મવાદી છીએ. જયારે આપણે એમ માનીએ કે બધે વિદ્યમાન છે, ત્યારે પછી આપણને એ માનવામાં શું વાંધો હોય કે કોઈ સ્વરૂપમાં વિદ્યમાન છે, કોઈ વિગ્રહમાં પણ વિદ્યમાન છે, એમાં આપણને કઈ વાંધો ના હોય. એટલે એવી રીતના આપણે એને માની શકીએ. તો પછી કોઈકને એવી આપત્તિ થાય કે ભાઈ બ્રહ્મવાદની દ્રષ્ટિએ આપણે એમ માનીએ કે કોઈ વિગ્રહમાં ભગવાન વિદ્યમાન છે, એને આપણે આરામથી માની લીધું, તો પછી એને પણ આપણે આરામથી માની શકીએ કે કોઈક માણસમાં પણ ભગવાન છે, કોઈ મનુષ્યમાં પણ ભગવાન છે. તો પછી વ્યક્તિ પૂજા થવા માંડે. પછી વ્યક્તિ પૂજાના લીધે ઉત્પન્ન થતા દૂષણ બધા આવવા માંડે. તો એમાં એવું છે કે જે આંતરિક ભાવની દ્રષ્ટિ છે એ દ્રષ્ટિથી તો આપણે માનવું જ પડે, આજે નહીં તો કાલે, છેલ્લે ગમે ત્યારે, કે બધાયમાં ભગવાન છે. અત્યારે આપણે ના માનતા હોય, કેમ કે આપણી તર્કની દ્રષ્ટિ હોય, દોષ દ્રષ્ટિ હોય, આપણને ઘણું બધું વિચાર આવતા હોય અને બધું દેખાતું હોય, એટલે આપણે ના માનીએ. પરંતુ વાસ્તવમાં ભક્તિની ફલિત અવસ્થામાં કે જ્ઞાનની ફલિત અવસ્થામાં, કોઈ પણ ફલિત અવસ્થામાં છેલ્લે માણસને માનવું પડે કે ભગવાન બધે વિદ્યમાન છે, મનુષ્યમાં પણ વિદ્યમાન છે. એટલે તો આપણે ત્યાં જે સંકલ્પ કરવામાં આવે એના કોઈ કર્મ હોય, કર્મ પૂરું થાય ત્યારે આપણે ત્યાં એમ કહેવામાં આવે પુષ્ટિ માર્ગમાં કે સકલાંતરાત્મા શ્રી હરિ પ્રસન્નોસ્તુ, કે આજે હું કર્મ કર્યું
એનાથી બધાયના અંતર આત્મામાં બિરાજમાન જે હરિ છે એ પ્રસન્ન થાય. એનો ઇનડાયરેક્ટ મતલબ એ થાય કે કોઈ નડતા હોય તો એ નડે નહીં. બધાયના અંતરાત્મા પ્રસન્ન થઈ જાય એટલે કઈ માથાકૂટ રહે જ નહીં. ભાઈ કોઈ નડતર ના રહ્યું તો अपनी सबसे दोस्ती नहीं किसी से बैर, એટલે કોઈના આડે કઈ આપણે ઓલું દ્વેષ ના રહ્યો એમ. એટલે કે સકલાંતરાત્મા હરિ પ્રસન્ન છે. બધાયના અંતરાત્મામાં બિરાજમાન જે ભગવાન છે એ આનાથી પ્રસન્ન થાય અને આ કાર્યને સિદ્ધ કરે. એટલે કહેવાનો મતલબ એ છે કે ફલિત અવસ્થામાં જ્યારે કોઈ ભક્તિ કર્મ કે જ્ઞાન કાંઈ પણ હોય એને ફલિત કરવા માટે છેલ્લે પાછું આપણે એ વસ્તુને પણ કબૂલ કરવું પડે કે બધે છે, નહીં તો ના થાય. બધામાં જેમ તમે વિગ્રહમાં તમને ભાવ થઈ ગયો કે વિગ્રહમાં ભગવાન છે, પણ બધામાં છે એ ના થયો, અથવા બધામાં છે એ થઈ ગયો અને વિગ્રહમાં છે એ ના થયો, બેમાં માથાકૂટ છે, બેમાં અંગ ભંગ છે, કઈક ને કઈક સમસ્યા છે. એટલે છેલ્લે ફલિત અવસ્થામાં એ થવું જોઈએ કે બધામાં એ છે, સ્વરૂપમાં એ છે, મારામાં એ છે, એ થવું જોઈએ. મને કઈ એમ થતા એમ તો મને અહંકાર આવી જાય કે મારામાં ભગવાન છે, મારામાં ભગવાન છે તો મને અહંકાર આવી જાય કે મારામાં ભગવાન વિદ્યમાન છે. પણ એના માટે નથી, અહંકાર માટે નથી. મારામાં ભગવાન વિદ્યમાન એના માટે છે કે આપણે આપણો પણ દોષ ના દેખાય એના માટે. કેમ કે જે ગ્લાની છે એ અહંકાર નું શીર્ષાસન છે. ગ્લાની છે એ આપણા અહંકાર નું શીર્ષાસન છે. આપણે એમ હોય કે હું બહુ મોટો ભગવદીય છું તો આપણી ગ્લાની પણ મોટી હોય. આપણે એમ હોય કે હું કઈક બહુ મોટો ભગવદીય છું, હું તાત્યાસી વૈષ્ણવ છું, તો કોઈ પણ વસ્તુની ગ્લાની પણ આપણને બહુ ભયંકર થશે. તો મારાથી અપરાધ થઈ ગયો, આ ભયંકર અપરાધ થઈ ગયો, હવે મારો શું થાય? આપણે એમ સમજતા હોય કે હું જીવ છું, સ્વભાવથી દુષ્ટ છું, અધમ છું, બધા દુર્ગુણો મારામાં છે, તો આપણને ગ્લાની પણ ભયંકર નહીં થાય. આ બે બાજુ છે, સિક્કાના બે પાસા હોય એવી રીતના બે વસ્તુ છે. એટલે કહેવાનો મતલબ એ છે કે છેલ્લે એને પોતાનામાંથી પણ દોષ નિવૃત્ત થવો પડે. પોતાનો સ્વનો દોષ પણ એ ના જોઈ શકે. સૌથી પહેલા ભગવાન માંથી દોષ નિવૃત્તિ થાય. ભગવાનમાં લીલા છે આખી એ દોષ રહિત છે. ભગવાને જે આ 10 લીલા કરી કે ભગવાને જે 67 કલ્પીય લીલા કરી, આ બધી લીલા દોષ રહિત છે. આમાં કઈ કોઈ પણ પ્રકારનો દોષ રહેલો નથી. અને ભગવાનની લીલામાં કોઈ પણ પ્રકારનો દોષ રહેલો નથી. તો આ જગત છે, શક્તિ છે, એ ભગવાનની એક લીલા છે. સૃષ્ટિમાં કઈ દોષ રહેલો નથી. તો સૃષ્ટિમાં કઈ દોષ રહેલો નથી. તો એ સૃષ્ટિમાં જન્મેલા જે મનુષ્યો છે એ પણ ભગવાને પ્રગટ કર્યા છે, એમાંય કઈ દોષ નથી. અને એ ભગવાને બધા મનુષ્યોને પ્રગટ કર્યા, મને એમાં કઈ બાકી નથી રાખ્યું, મને એમાં જ ભેગો પ્રગટ કર્યો. એટલે જેમ આખા જગતમાં કઈ દોષ નથી એમ મારામાં કઈ દોષ નથી. હું પણ સ્વરૂપથી દુષ્ટ નથી, સ્વભાવથી દુષ્ટ છું. એટલે કે સ્વભાવ તો દુષ્ટ છે, જીવ છે સ્વભાવથી દુષ્ટ છે, સ્વરૂપથી દુષ્ટ નથી. સ્વરૂપથી દુષ્ટ નથી, સ્વરૂપથી તો બ્રહ્મ છે. પણ સ્વભાવનો મતલબ શું કે જ્યાં સુધી આપણી અંદર જીવ ભાવ છે કે ભાઈ હું, મારું નામ જેમ વિશાલ બાવા છે તો હું વિશાલ બાવા છું, હું આ ફલાણો વ્યક્તિ છું, જ્યાં સુધી લેબલ છે ત્યાં સુધી દુષ્ટિ નથી. લેબલ કાઢી નાખ્યું, સ્ટીકર કાઢી નાખ્યું, પછી કોઈ દુષ્ટિ નથી. પછી બધા ભગવાન છે. લેબલ છે તો એ ભગવાન નથી, કેમ કે લેબલ થી છૂટો પડે છે. એ છૂટો જ લેબલ થી પડે છે. લેબલ કાઢી નાખ્યું તો ભગવાન જ છે. તો એમાં ભગવાનમાં કઈ ભેદ નથી. એટલે તો મુક્તિ થઈ જાય પછી ભગવાન બની જાય. જેની મુક્તિ થઈ ગઈ, અત્યારે આગળ બધા લૌકિકમાં હવે મર્યાદા માર્ગમાં લખે દેવ થઈ જાય, પહોંચી ગયો હોય તેના માટે એમ લાગે દેવ થઈ જાય. એટલે એમ કે દેવની ભેગા ભળી ગયા, હવે એ અલગ નથી, એમ હવે એનું અલગ અસ્તિત્વ નથી, એટલે એને એમ કે દેવ થઈ જાય. એટલે કહેવાનો મતલબ એ છે કે એ લેબલ નીકળી જાય
પછી સ્વરૂપથી તો જીવ દુષ્ટ નથી, સ્વરૂપથી તો એ ભગવાન જ છે. એટલે એ બધામાંથી દોષની નિવૃત્તિ થાય. જળ, જીવ, જગદીશ બધામાંથી નિવૃત્તિ થઈ જાય અને ત્યારે લીલા દ્રષ્ટિ ઉત્પન્ન થાય, ત્યારે આપણને ભગવાનની લીલાનો અનુભવ થાય. જ્યાં સુધી આપણને ભગવાનનો લીલાનો અનુભવ ના થાય, દિલ્હી બહુ દૂર હે, એટલે બહુ ઘણું બધું કરવાનું અઘરું છે. આવી દ્રષ્ટિ આપણી જયારે કેળવાય ત્યારે જેમ વાસુદેવદાસ ઓલા પૂછ્યું કે અમે તો સાંભળ્યું હતું તમારા ઘરે ભગવાન માગી માગીને આરોગ્ય દેખાડો. વૈષ્ણવ પ્રસાદ લેતા હતા કે જો આ ભગવાન માગી માગીને જ આરોગ્ય છે. એને ભેદ નતો, જે બીજા જોવાવાળા હતા એને ભેદ હતો, ઓલાને કઈ ભેદ નતો, તો એના દ્રષ્ટિથી આરોગતા હતા. એમ આપણી દ્રષ્ટિથી નતા આરોગતા. આપણને એમ દેખાય કે ભાઈ ભગવાન ક્યાં આ તો ફલાણો ભાઈ છે, આ તો ઓલો ભાઈ છે, આ તો આ વ્યક્તિ છે, આ તો આ છે. આપણે તરત ઈ બોધ થાય કે આ તો ફલાણો માણસ છે, આ તો આ માણસ છે. આપણે ઈ બોધ નથી થતો, એના કારણે આપણને ના થાય. એટલે એ ભાવાદ્વૈત છે. આદિદૈવિકમાં પણ અદ્વૈત છે. બધામાં એ અદ્વૈત સિદ્ધ થાય ત્યારે લીલા સમજાય, ત્યારે લીલાનો અનુભવ થાય અને ત્યારે આપણને ભગવાનનો જે ભજનાનંદ છે એ શું છે એ આપણને ખ્યાલ આવે. આટલું કહીને વિરામ લઉં. વલ્લભાભાઈ.